હેલો ક્યુટીઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આપણે સવારમાં તારાપુર ચોકડીએ પહોંચી ગયા. અહીંયા પહોંચીને આપણે નાસ્તો કરવો પડે અને નાસ્તો કરવામાં આપણે પડીકા ના ખાય એમ તો ચાલે જ નહીં. તો દીપ પાસે કેટલા બધા પડીકા અને બિસ્કિટ લેવડાવ્યા. દીપ તો કેટલો નાસ્તો કરે છે, ખબર નહીં કેટલો ભૂખ્યો હશે. પછી બધાએ સરસ મજાની વાતો કરી અને નાસ્તો કરી લીધી. બાજુમાં રમકડાની દુકાન હતી, બધા 100 રૂપિયામાં મળતા હતા. તો બધા ત્યાં જોવા વહી ગયા. કેટલા સરસ અને ક્યુટ રમકડા હતા. ચપ્પલ પણ 100 રૂપિયામાં જ હતા. પછી યુવતીએ જીદ કરી રમકડા લેવાની, તો મેં આગળ ચાલી ગયા. રસ્તામાં મેં પેટ્રોલ પુરાવ્યું, કેમ કે પેટ્રોલ પુરાવવું તો જરૂરી જ છે. એટલે આપણે રસ્તામાં પેટ્રોલ પુરાવ્યું. સાંજે જમવાનો ટાઈમ થઈ ગયો તો અમે પહેલી હોટલે ગયા તો ત્યાં જમવાનું સારું ન હતું. પછી બીજી હોટલે ગયા, ત્યાં સારું જમી લીધું અને પછી સૂઈ ગયા. હોટલમાં ફ્રેશ થઈ અને સવારમાં ઉઠી અને આપણે તો ઉજ્જૈન દર્શન કરવા માટે નીકળી ગયા હતા. બધા સરસ મજાના રેડી થઈ અને પછી અમે નીકળ્યા. ઉજ્જૈનનો તમને ઇતિહાસ તો ખબર જ હશે. ઉજ્જૈનમાં એક દૂષણ નામનો રાક્ષસ આવ્યો હતો, તેને આક્રમણ કર્યું હતું. તેને મારવા માટે ભગવાન શંકર આવ્યા હતા. તેથી ઉજ્જૈનમાં મહાકાલનું મંદિર છે. અમે જ્યાંથી નીકળ્યા હતા ત્યાંની બધી સ્ટ્રીટ અને એ બધું કેટલું ઓલ્ડ છે, એનું ઓલ્ડ કલ્ચર છે અને એનું જે કલ્ચર છે તમારે બધાએ જોવું જોઈએ. અહીંયા દિવાળી પણ ખૂબ જ સરસ સેલિબ્રેટ થાય છે. અમે તમને બધાને હાઈ કર્યા. પછી અમે ઈ રિક્ષામાં બેસી અને નીકળી ગયા મંદિરે જવા માટે. ઈ રિક્ષામાં બેસીને એટલી મજા આવતી હતી કે કંઈ વાત જ ના પૂછો. એમાં હું ને દીપ તો થોડાક નખરાને વાતો કરતાં કરતાં પહોંચી ગયા મંદિરે. મંદિરે પહોંચીએ તો ત્યાં તો થોડી ભીડ ન હતી. અમારે દર્શન પણ સારા થઈ ગયા હતા અને બધા કેમ આટા મારે છે ખબર નહીં. અમે જે સ્ટ્રીટે જતા હતા તમે જોઈ શકો છો કે સાવ એટલે સાવ ટ્રાફિક નહોતી અને આજુબાજુ ફૂલ અને બધું મળતું હતું, માળા અને કેટલી બધી શોપ હતી. અહીંયા કેટલા બધા રુદ્રાક્ષની માળા મળતી હતી. પછી અમે આગળ વધ્યા. પછી આપણે મહાકાલ લખાવું તો જરૂરી જ છે. તો મેં અને દીપ્યાને અમે બધાએ સરસ મજાનું મહાકાલ લખાવી લીધું. પછી અમે ખોટા રસ્તે વહી ગયા હતા. પછી અમે પાછા રિટર્ન થયા અને સાચા રસ્તે ગયા. એ પહેલાં બધાએ પાછું મહાકાલ લખાવ્યું, કેમ કે ઉજ્જૈન આવ્યા હોય ને મહાકાલ ના લખાવી એવું તો બને જ નહીં. પછી મહાકાલ લખાવી અમે નીકળી ગયા પાછા સાચા રસ્તે જવા માટે, કેમ કે આપણે પહોંચી ગયા હતા ખોટા રસ્તે. પછી આપણે હાલતા હાલતા બીજે ફરીને જવાનું હતું. તો આપણે નીકળી ગયા મંદિર જવા માટે. આમાં કેટલી બધી શોપ આવી હતી અને બધી શોપમાં કેટલું યુનિક ને કેટલું બધું સરસ સરસ મળતું હતું અને ભગવાનની મૂર્તિ પણ એટલી બધી સરસ સરસ હતી. પછી રસ્તામાં ઘણી જગ્યાએ ફૂલ, ચૂંદડી ઘણું બધું મળતું હતું. પછી આપણે રખડતા રખડતા પહોંચી ગયા. આપણે તો રસ્તો ભૂલી જ જતા હતા. એકલા ખબર ને વિડીયો બનાવવામાં કેમ ભૂલાઈ જાય છે રસ્તો. પછી માંડ બધાની સાથે થયા અને આપણે પહોંચી ગયા મંદિરે. મંદિરે પહોંચ્યા પછી ખબર નહોતી કઈ રીતે જવાનું છે, એટલે બધાએ થોડીક ચર્ચા કરી અને મંદિરમાં જતા પહેલાં આપણે શૂઝ તો ઉતારવા જ પડે. એટલે આપણે શૂઝ ઉતારવા માટે ત્યાં એક કોર્નર હતું, આપણે ત્યાં શૂઝ રાખી દીધા. પછી મમ્મી અને દીપ ફૂલ લેવા ગયા હતા, કેમ કે આપણે આવ્યા હોય અને ફૂલ ના લઈએ મહાદેવ માટે એવું તો બને જ નહીં. અને કેટલો સનસેટ થતો તો કેટલું સરસ લાગતું હતું બધું. પછી અમે દર્શન કરવા માટે નીકળી ગયા. અંદર તો આપણે ફોન એલાઉડ ન હતો, એટલે જેટલો હું વિડીયો લઈ શકતી હતી એટલો મેં તમારા માટે લીધો છે. પછી આપણે મહાકાલના દર્શન કર્યા અને આજુબાજુનું વાતાવરણ કેટલું શાંત હતું અને કેટલી બધી મજા આવતી હતી. અને બધા કેટલા ભાવથી દર્શન કરવા આવતા હતા. અહીંયા બધા દૂર દૂરથી દર્શન કરવા આવતા હતા. ઉજ્જૈનમાં કંઈક વાત જ અલગ છે. એટલી બધી શાંતિ હતી, બધા શાંતિથી બેઠા હતા અને બધા કેટલા સરસ મજાના દર્શન કરતા હતા. અને આજુબાજુ બીજા ઘણા બધા મંદિર છે ઉજ્જૈનની આજુબાજુ. તમે પણ ત્યાં જાઓ તો તેની વિઝિટ જરૂર કરજો. અને એટલું સરસ લાગતું હતું. અને અહીંયા રંગોળી હતી, પછી બધી બાજુ દીવા થતા હતા. આપણે તો જોઈને મજા આવી ગઈ. અંદર તો ફોન અલાઉડ ન હતો, એટલે મેં તમારા માટે, તમે પણ બધા દર્શન કરી લો. જે સ્ક્રીનમાં દેખાતું હતું એ મેં તમારા માટે વિડીયો લઈ લીધો છે. કેટલા સરસ લાગે છે શૃંગાર મહાદેવનો. પછી આપણે દર્શન કરી લીધા. દર્શન કરીને હવે આપણે રિટર્ન જવાનું હતું. આપણે બીજા મંદિરની વિઝિટ કરવા જવાની હતી. તો હું અને દીપ ચાલતા ચાલતા આખા મંદિરની વિઝિટ કરતા હતા. મંદિર કેટલું બધું મોટું છે અને બધી જગ્યાએ કેટલું શાંત છે અને બધી જગ્યાએ બેસવાની ને બધી સુવિધા આપેલી છે. પછી અમે મંદિર જોતા જોતા આગળ વધ્યા અને પછી દીપ ક્યાંક એકલો ઊભો કંઈક કરતો હતો. તો એમ થયું કે લાવ તો જોયા આવું દીપ શું કરે છે. પણ ત્યાં પહોંચી તો દીપ તો શાંતિથી ઊભો હતો અને બધો નજારો જોતો હતો. પણ નજારો જોવા જેવો હતો, કેટલું બધું સરસ લાગે છે બધી સાઈડ. પછી આપણે મેં ને દીપે થોડીક બધી વાતો કરી, પછી થોડીક મસ્તી કરી. થોડીક વાર થઈ તો દીપના હાથમાં તો યુવતીનું રમકડું આવી ગયું. તો યુવતીના રમકડાથી જ રમતો હતો. એ રમકડામાં એવું શું હશે કે આટલું બધું ધ્યાનથી જોઈને રમે છે. સાંજે દિવાળી હતી તો એટલું સરસ મંદિર લાગતું હતું. બધી સાઈડ એટલી સરસ લાઇટો થતી હતી અને બહુ જ મજા આવી ગઈ. પછી યુવતી નીચે ચાલતી ન હતી તો એને ચાચુએ એને ઉપાડી લીધી અને પછી અમારે જવાનું હતું બીજા મંદિરે, જે હરસિદ્ધિમાનું મંદિર છે ત્યાં દર્શન કરવા અમારે જવાનું હતું. પછી ચાલતા ચાલતા અમે દર્શન કરવા માટે નીકળી ગયા. એ મંદિર તો સાવ નજીક જ હતું, એટલે ચાલીને જ જવાનું હતું. ત્યાં પણ આગળ મંદિરની બહાર ફૂલ, માળા ને બધું કેટલું સરસ મળતું હતું. અહીંયા ભીડ પણ એટલી બધી હતી અને ગેટ નાનો હતો, એટલે જવામાં ટ્રાફિક પણ ઘણી બધી થતી હતી. અમે પહોંચ્યા ત્યારે હજી આરતી શરૂ નહોતી થઈ, એટલે અમે બધાએ બેસી ગયા અને આરતી જોવા માટે. કેટલા બધા દીવડા છે, જે દીવડા પ્રગટશે અને માતાજીની આરતી થશે. દિવાળીનો દિવસ હતો ને આ બધું જોઈને તો એટલી મજા આવી ગઈ કે વાત
વાત જ ના પૂછો. પછી કેટલા બધા દીવા થઈ ગયા અને પછી અમે સરસ મજાના બધાએ દર્શન કરી લીધા. આ બધા કેટલું ઉપર ચડીને દીવા કરે છે, આ જોઈને તો ખૂબ જ મજા આવી ગઈ. પછી હું અને માસી ચાલતા ચાલતા દર્શન કરવા માટે મંદિરમાં ગયા, કેમ કે મારે અને માસીને દર્શન કરવાના બાકી હતા. પછી અમે ઉપર મંદિરે જવાનું હતું ને ત્યાં દર્શન કરવાના હતા. દીવા કેટલા સરસ લાગે છે. પછી આપણે પહોંચી ગયા મંદિરે, સરસ મજાના દર્શન કરી લીધા. બહાર નીકળવામાં તો એટલી બધી ભીડ થઈ ગઈ અને રસ્તો પણ નાનો હતો. પછી દર્શન કરીને આપણે હોટલે આવી ગયા, કપડાં ચેન્જ કરી લીધા અને આપણે જવાનું હતું પીઝા ખાવા માટે. તો આપણે નીકળી ગયા પીઝા ખાવા માટે. ઈ રિક્ષાવાળા ભાઈ ન હતા તો આપણે રિક્ષામાં બેસીને કેવા નખરાને નાટક કરતા હતા. મજા આવતી તો ઈ રિક્ષામાં બેસવાની. આપણે ત્યાં તો ઈ રિક્ષા હોય નહીં, અહીંયા તો કેટલી સરસ ઈ રિક્ષા હતી. પછી આપણે મોલમાં જઈ અને આ પીઝાનો ઓર્ડર આપી દીધો અને પીઝા ખાઈ લીધા. સવારના 4 વાગ્યામાં આપણે ભસ્મ આરતી જોવા માટે નીકળી ગયા હતા. ભસ્મ આરતી જોવા માટે આપણે પહોંચ્યા તો મંદિરમાં એટલી બધી ભીડ હતી કે વાત જ ના પૂછો. અને મહાદેવના જયકારા એટલા સરસ વાગતા હતા કે આપણે એટલી મજા આવી જાય. પછી સવારમાં આપણે દર્શન કરી લીધા, પૌવા ખાઈ લીધા. ફરી પાછા આપણે આ ટ્રાવેલ સિરીઝમાં મળીશું. બાય.